શિવને ભજો દેવ દિન રાત, ભોળાને તમે ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ દિન રાત. એ ભોળાને તમે ભજી લો ને દિન રાત, શિવને ભજી લો. હર 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 જય સોમનાથ. મારી માયા છે. સોમનાથ સોમનાથ સોમનાથ. ભોળાને ભજી લ્યો, શિવને ભજી લ્યો, ભોળાને ભજી લ્યો. એ ભોળાને તમે ભજી લ્યો ને દાદાને ભજી લ્યો. જય સોમનાથ. આ ગીત કેટલાય સાંભળ્યું ભાઈ? હાથ ઊંચો કરો તો. પછી સવાલ નંબર 2, આમાંથી પટોળા કેટલા જણા લાવ્યા છો? હા, ભાવ પૂછો, પરસેવો વળી જાય. ચાવડા સાહેબ અમારા લોક સંગીતના એક કલાકાર છે, નામ છે એનું ભરતદાન ગઢવી, પોલીસ ખાતામાં છે. અમે ઘરેથી નીકળી એટલે પૂછે ને કે ક્યાં કામ પ્રોગ્રામ? કાલે મોરબી હતા, આજે સોમનાથ છે, કાલે ક્યાં કરશું? એટલે ઘરેથી નીકળ્યા ભરતદાન એટલે પૂછ્યું ક્યાં છે આજે કાર્યક્રમ? તો રોકડિયા હનુમાનજીનું મંદિર છે પાટણમાં, અહીંયા અમારો કાર્યક્રમ. એ હનુમાનજીના મંદિરે તેલ ચડાવાય નહીં, અગરબત્તી ધરાય નહીં, દેવો ન કરાય. અહીંયા ચડાવવું હોય તો કા રોટલો ને કા રોટલી, એ બધું મંદિર તરફથી કૂતરાઓના ભોજનમાં જાતું હોય છે. અહીંયા કાર્યક્રમને ભરતદાન નીકળ્યા, જબુ બબુ આમ ઇસ્ત્રી કરતા હતા. એમના ધર્મપત્નીએ પૂછ્યું કે ક્યાં કાર્યક્રમ છે? તો કે પાટણ. હા, તો મારી હાટુ પાટણથી પટોળા મોંઘા. એ કે પટોળા લઈ આવજો ને? તો કે એક શું બે લઈ આવો. ભરતદાન ને એમ કે હશે 150 પોણે 200 રૂપિયા. પાટણમાં જેવા ઉતર્યા સડાપ 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 પગથિયા ચડ્યા. હે ઈ કે આ તો પટોળું પછી પ્રોગ્રામ. મેં કીધું ભરતદાન ઉતાવળ કરો માં મારે. મને કે શું વાત કરો? ગયા પટોળા વાળાની દુકાને પટોળા દેખાડતા હતા. ફરાળ 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 15 પટોળાની લાઈન કરી દીધી.
પછી કે એક આ આપો પોપટી કલરનું, એક આ બીલું કલરનું. ઝાલાવાડમાં બીલું કે, ઝાલાવાડમાં બ્લુ ને બીલું કે. શું કેટલા રૂપિયા થયા? તો 3,80,000. અને આને પરસો વેડો ભાઈ. હવે પ્રોગ્રામ કરવા જતા હોય અમે એટલે ખિસ્સામાં 2-3 હજાર રૂપિયા હોય. 3,80,000 નો 3,75,000 નો ગેપ કેમ ભાંગવો? કે મારો કાર્યક્રમ છે અહીંયા પાટણમાં અને આ પેક કરી રાખો, હાઈ ક્લાસ હું વળતા લેતો જાઉં. પુરસ્કાર થોડા 4.5 લાખ રૂપિયા હોય સાહિત્યકારના. એ તો આવા અમુક ના હોય, બાકી તો. પછી પાટણમાં તમે ગયા હોય તો તમને ખબર હોય તો પકોડા વખણે, પકોડા કઢીની વાટકી આપે, એમાં બોળીને ખાવાનું. પછી 60 રૂપિયાના પકોડા લઈને આવી ગયા પાછા. મારી હાથ પાટણથી પટોળા મોંઘાના એ મારુડા રે મુરલિયા ચિતરાવજો પાટણથી પટોળા મોંઘાના બોલ્યા પાટણ શેરની રે. આ ગીતમાં નાયિકા કહે છે તમારે તો થાવ હોય ને પાટણ શહેરની પદમણી, પણ કેટલાની પડે પદમણી ના. મોતી મઢાવજો રે ભોળાને ભજી લ્યો, શિવને ભજી લ્યો, ભોળાને ભજી લ્યો. ભોળાને તમે ભજી લ્યો ને દિન રાત, દાદાને તમે ભજી લ્યો ને દિન રાત. શિવને ભજો દેવ દિન રાત, આને ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ દિન રાત.
शिव ने भजो देव दिन रात, भला ने भजो देव दिन रात, शिव ने भजो देव दिन रात। भोला ने तने भजी लो ने दिन रात, हे भोलिया ने भजी लो ने दिन मैं जूनागढ़ शिवरात्रि मेला में साहेब एक फकड़ साधु भाई सांभळ्युं छे कि बे हाथ ऊंचा करी शिवनी शरणागति स्वीकारी लेवाथी हजारों प्रकारना दुख छे दुनिया में, पण एना मूळ 3 प्रकार छे, आदि, व्याधि अने उपाधि। कोईने राजकीय होय, कोईने सामाजिक होय, आर्थिक होय, मानसिक होय, व्यवसाय होय, कोई पण नौकरीनुं होय, पोस्टिंगनुं होय, बदली न थती होय, माथाना वाळ खरता होय, छोकरा कीधुं न करता होय, छोकरा कीधुं करता होय, बायडी कीधुं न करती होय, ए दुनियानो कोई प्रॉब्लम, कोई दुख एवुं नथी जेनो तोड़ मारा अने तमारा बाप सोमनाथ पाहे नथी। भगवान दुनियाना तमाम सुख तमारा खोळामां बेठा होय तो तमने पगे लागवा आवशुं हुं मायाभाई बे, पण क्यांय खूणे खातरे पड्यो होय मारा बाप तो आ सोमैया दादाना खोळामां एनी साक्षी एनी धजा फड़ाका मारे छे। आ एनी साक्षीए बे हाथ ऊंचा करी एनी शरणागति स्वीकारी लो, मारा ने तमारा दुखोनो भांगीने भूको करी नाखे। कांई दुख न होय, बेठा रहेजो आ मदो पाळीने। जमादार जमादार मन लागे जोता नहीं, भाड़े जो छो कि सांभळे जो छो, कांईक बेमांथी एक डोखो छे। कांई पण दुख होय मारा बाप तो सोमैया दादानी धजानी छे। बे हाथ ऊंचा करी हरि ओम हर 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 महादेव हर 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 महादेव। ओहो हो कलेक्टर साहेब मने एम के दुखी हमारा मंजीरावाळा एकला ज छे, दुखी तो आ एकला ज भाई। ए भाई ओय पण मृत्युलोकनी तासीर से मारा बाप आया परमात्मा राम अवतार लईने आवे एने दुखी थावुं पड्युं छे, परमात्मा कृष्ण अवतार लईने आवे एने दुखी थावुं पड्युं। पण फेर एटलो थाय के भोळानाथनी दया थई जाय, एना आशीर्वाद मळी जाय तो गोली लागवानी होय बंदूकनी, ई લીટો કરીને નીકળી જાય। आ डोनाल्ड ट्रम्पने नहोती थी चूंटणीमां, विश्वनी महासत्ता साहेब। कोईने गर्व होय तो काढ नाखजो के अमारा पर हुमलो डोनाल्ड ट्रम्प माथे थतो भाई। मने एम लागे मोदी साहेब लई आव्या एमने नरेंद्र मोदी स्टेडियमનું ઉદ્ઘાટન કરવા માટે, ત્યારે એકાદા સોમનાથ કે શિવના મંદિર પાસે માથું ટેકવેલું હોવું જોઈએ, નકર આ મૂકે નહીં ભાઈ। સરપંચની હામો થયો ઈ ઘા ન ચૂકે, આ ડોનાલ્ડ ટ્રમ્પની હામો કોઈ ચૂકી જાય? હા તમે હાથે ઊંચા કરે પણ હર હરનો નારો ન લગાડ્યો મારા બાપ। તમને એમ કે ક્યાં સોમનાથ ક્યાં કૈલાસ, સાંભળે બિલકુલ સાંભળે। कबीर साहेब दुहा ने एक साखी में कीधु छे कि चींटियों के पैरों में पायल बजे वो भी साहेब सुनता है। एटले मारा बापोलियो एवो પડકારો करो हरि ओम हर 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 महादेव जय सोमनाथ जय गोकुलिए गमतू नथी गोकुलिए गमतू नथी अनोली जमुना जमुना लागे खारी दे जमुना रे 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 रे
હાલા ની હારે તેતા મને વેર આય માયા એ મને સિજને કરાવ્યા સાંભળા આહા પામે નહીં ભલે ને હુનર કરો હજાર આ હળાહળ કળિયુગમાં તમે તમારી આર્થિક શક્તિથી કે શારીરિક શક્તિથી દુનિયામાં ગમે એને હરાવી શકો કાં તમારી પાસે હરાવવા માટે ઘણા બધા રૂપિયા જોઈએ કાં તમે લોટકા હોવા જોઈએ પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર આર્થિક શક્તિથી શારીરિક શક્તિથી દુનિયામાં ગમે તેને હરાવી શકો પણ લોકોને જીતવા માટે તો મારા બાપ પ્રેમ જોઈ કારણ કે પ્રેમ બીણ પાવે નહીં હુનર કરો હજાર એ કહે છે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે દ્વારકાના ખોળામાં બેઠા છે સોમનાથના ખોળામાં બેઠા છે માયાભાઈ કીધું કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ અહીંયા સોમનાથ અહીંયા દ્વારિકા જગતનો બાપ હરિને હર ની આ ધરતી છે મારા વાલા ત્યારે 33 કોટી દેવતામાં અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ ગવાણો છે એટલો બીજો કોઈ દેવ ગવાણો નથી વાલા દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે એણે મને માયા જોને લગાડી રે માયા 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 તમે 40 જણા તાલી વગાડો આટલી તો અમદાવાદમાં મારી સોસાયટીમાં સાહેબ ગાઉં નામ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છે તો આટલી તાળીઓ તો સોસાયટીમાં અમારા ફ્લોર ઉપર પડાયેલું ભાઈ આટલો ધક્કો નથી ખાતો 400 કિલોમીટર થાય ભાઈ હાથ ઊંચા તાલી હાલો અવાજ કર્યા વગર ખાલી તાલીનો અવાજ ઓય જેકેટ જર્કીન ક્યાં ટાઢ છે જેકેટ પહેરીને આવેલો હોય હાલ તાલી હાથ તાલવા એ ટોપી હાલ 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 મારા વાલા હાલ દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે એણે મને માયા કેવી લગાડી રે માયા 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 ભમર હાલો 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 વારે માવડિયું વાહ જો રાસ સાલ થઈ ગયા દ્વારિકાનો નાથ મારો રાધા છોડ છે એણે મને માયા કેવી લગાડી રે માયા ભમર એ તમે મને માયા લગાડી મારા વાલીડા તમે મને મારો રાધા રણ છોડ છે એણે મને માયા જોને લગાડી રે માયા માયા જય હો જય હો માયા
તમે ક્યાં વિડીયો વાળા હતા? હાલો સ્વેટર વાળા ભાઈ બ્લુ હાથ ઉપર ઉપર તમને શાબાશ. રાધાજી નો શ્યામ મારો રાધા રણ છોડ છે એણે મને માયા જો લગાડી રે માયા માયા માયા. પણ ના મેલી રે હે સિદ્ધ દોષો આયા ને હર મેલી રે હે મારી જીભલડી રે જશે હે ગોકુળના ગિરધારી રે મારી ખબરું લીધી નહીં તે કાન નાનપણાના તારા ને મારા નેડલા એ તું ભૂલી જાજો ભગવાન હે મારી જીભલડી રે જસ ગાવે રે ઓ ગોકુળના ગિરધારી રે કૃષ્ણ પરમાત્માની સુદામાની મિત્રતાની ભૂમિ છે મારા બાપા. એ ઠાકર તું ને હું જ્યારે ભેળા ભણતા તેથી કાળિયા હતો તું હાવ ઠોઠ ઠોઠ હું તો લખી દેતો તારી નો હું સુદામો ને તું સાંભળા એ મારા બાળા તે પણ ના મેલી રે એ સિદ્ધ સૌ સૌ આયા ને હાર મેલી રે એ મારી જીભલડી રે જસ ગાવે 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 ગાવે
કૃષ્ણ પરમાત્માની યાદી કરી એટલી ઓછી છે, કારણ કે સોમનાથની ધરતીમાં મેળામાં ગયા વર્ષે હું આવ્યો તો સરકારી કાર્યક્રમ, આ વર્ષે ટ્રસ્ટના કાર્યક્રમમાં મને આનંદ છે સાહેબ, કારણ કે મૂળ તો ટ્રસ્ટ સરકારી કાર્યક્રમો તો સરકારની યોજના હોય કે 5 વર્ષ કરવા કે 10 વર્ષ કરવા કે ટુરિઝમ ડેવલપ કરવા માટે, પછી અહીંયા 10-10 લાખ માણસ આવે પછી ટુરિઝમને કાર્યક્રમ કરવાની જરૂર નથી, 10-10, 20-20 લાખ માણસો આવી જાય, પણ ટ્રસ્ટનો કાર્યક્રમ તો કાયમ ચાલુ રહ્યો અનભાઈ. હા, એટલે અત્યાર સુધી સરકારી તું હવે ઠોકો સરકારી. હા, આપો આપો આવી જા રશિયા ટોપી પહેરીને આવી જા. હે રશિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, વાલા રશિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારી માથે છે જમનાજીની હેલ રે, મારી માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી, મારો રશિયો છે રૂપાળો અંગ્રેલીઓ ઘેરે જાવું ગમતું નથી. જય સોમનાથ સોમનાથ. હોળિયાનો મેળો છે બાપ, હોળિયાનો મેળો છે બાપ, હોળિયાનો મેળો છે બાપ. આ ગીત મને એટલા માટે ગમે, એની મુખડું જ આમ જબરજસ્ત છે. આતા રશિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી. હવે ઘરે જાવું કોને ગમે ભાઈ, પણ જાય ક્યાં? મારી માથે છે જમનાજીની હેલ રે, મારી માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી, મારો રશિયો છે રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. नाम सुन के फ्लावर समझे क्या, समझे क्या? लालो 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 तक 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 અમે ગાયું તો યાર વિના આવી ગયા, ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું ને ધોયા વિના આવી ગયા, ઘેર જાવું ગમતું નથી. હવે જોઈ લો વાછરડાના ખેલ રે, કી લાગે. એકવાર ચાવડા સાહેબ કોઈ કલાકારની રીલ જોઈ હતી, મેં આમ ગાતા તો જમાવીને હાંડિયો આવ્યો. હા હા, હવે જોઈ લો વાછરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી, મારો રશિયો છે રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી.
આહા જુનિયર કમો આવી ગયો ભાઈ ભાઈ સાબાસ એ અમે છાસુને ફેર્યા વિના આવી ગયા ઘેર જાવ ગમતું નથી સાબાસ સાબાસ નથી ગમતું રે વાલા છાસુને ખોલ્યા વિના આવી ગયા ઘેર જાવ ગમતું નથી હવે જોઈ લો છોરુડા ના ખેલ રે તમે જોઈ લો વાલા છોરુડા ના ખેલ રે ઘેર જાવ ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો રે જાવું ગમતું નથી અમે છાશું ને ફેર્યા વિના હમણાં જમવા ગયા ને છાશ આવી તો અમારા બાપુએ કઈ આગ્રહ કર્યો કે દૂધ લાવો ને કે મેં દૂધ ક્યાં ગાયનું દૂધ લાવવાના દૂધ એ કોથળી વાળું છે છાશ કોથળી વાળી દૂધ કોથળી વાળું આપણું થાશે શું મારો નાથ જાણે હવે એ હવે જોઈ લો વાલા વાચન નાના ખેલર ઘેર જાવ ગમતું નથી મારો રસિયો રૂપાળો રંગરેલિયો ઘીરે જાવ ગમતું નથી બાપુ બહેણી ભરીને લાવજો આવતી વખતે જમણો દૂધ નહીં મોટા ભાઈ એ સ્વયંસેવક એ પુષ્પા રમવા દો ને એને એ ભગવાનનું બાળક છે ભાઈ વધાવો આ દિવ્યાંગ બાળકને વધાવો તાળીઓના ગડગડાથી एक शेर संभळाऊं तुमने घर से मंदिर है कुछ दूर चलो यूं कर ले घर से मंदिर है कुछ दूर चलो यूं कर ले किसी रोते हुए बच्चे को हंसाया जाए भगवान ना मंदिरे गया बरोबर છે આવો બાળકને પ્રેમ કરો ને તમે હાલો ગુજરાતની મજા એ છે સાહેબ કે ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી સાવ નોખી નોખી છે બાર ગામે બોલી બદલે તેરે બદલે શાખા બુઢાપણમાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા હા સોમનાથ વેરાવળની ભાષા જુદી આનાથી આગળ તમે ઘેડમાં જાઓ એની ભાષા જુદી પોરબંદરની જુદી રાજકોટની જુદી નકર મૂળ કહેવાય કાઠિયાવાડી આમ કોડીનારની જુદી ભાવનગરની જુદી અમદાવાદની આ શિષ્ટ ગુજરાતી ભાષામાં આને પાણી કહેવાય મારે કનૈયો અત્ર તત્ર સર્વત્ર ગવાય છે એનું પ્રમાણ એક નાનકડું એ આપવું છે કે ઉત્તર ગુજરાતમાં પણ કનૈયો ગવાય છે કોઈ ઉત્તર ગુજરાતના આવ્યા છો કઈ છે વાહ 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 શિષ્ટ ભાષામાં આને પાણી કહેવાય ઉત્તર ગુજરાતની ભાષામાં ચાવડા સાહેબ આને પોણી કહે આ 1 2 3 4 ને આપણે 5 કહીએ અહીંયા પહોંચ કે આપણે કાનુડો કહીએ અહીંયા એ કોણ હજુરની મોરલી રે ગોવાળિયાની ચોવાકી વાગે 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 હજુરની મોરલી રે ગોવાળિયાની ચોવાકી વાગી 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 દ્વારકાની મોજ અલે સબતીને હું જાગી
મેલ્યામાં માને મોહાલ એટલે ધબકીને હું જાગી મોન હતુરની મોરલી રે કુવાળિયાની ચોવાગી કૃષ્ણ પરમાત્મા બધે વિરાજમાન છે. મધ્ય ગુજરાત ચરોતર કહેવાય. કાંઈ વાંધો નહીં. મેળામાં તો હોય ને ભાઈ, આપણે વ્યવસ્થા કરી લેવાની થઈ ગઈ. હે મંજીરા વગાડો, અહીંયા મંજીરા વગાડવાના હવે આપણે પૈસા લેવા પડશે હતા, કારણ કે સ્ટેજ એવા થઈ ગયા. અહીંયાથી બધા દેખાય તો આમને જોવાના જ 5000 રૂપિયા લેવો. આવા મોઢા વાળા જોવા મળે ક્યાંથી ભાઈ? કનૈયો મધ્ય ગુજરાતમાં પણ એટલો ગવાય છે. ચરોતરમાં કૃષ્ણ પરમાત્મા બેઠો છે, પણ એને સૌરાષ્ટ્રની જેમ દ્વારિકાનો નાથ નથી કહેતા, એને કાનુડો નથી કહેતા, એને ઉત્તર ગુજરાતની માફક કોનુડો નથી કહેતા. મધ્ય ગુજરાતમાં જે કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે એને કહે છે ઓ ડાકોર ના ઠાકોર, ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા. મેળામાં આવ્યા છે ને, એક તમારું કામ મેં એ કર્યું કે 2 હાથ ઊંચા કરીને તમારા પાપ ધોવડાવ્યા. હજી એક કામ એ કરી દો. પરોપકાર હાટું જન્મ લીધો હતા આપણે તો, ઠીક છે. તમારા કાંઈ ધાર્યા કામ ન થતા હોય ભાઈ, અને દરવાજા ભાગના કીચડું ખોટા કામ આમ ખુલ્લું હોય, ખુલતા ન હોય, તો આ હરિહરની ભૂમિમાં બેઠો છું. કનૈયાને યાદ કરીને, ડાકોરના ઠાકોરને યાદ કરીને 3 વાર ખોલ 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 બોલો એટલે દરવાજા ખોલી નાખે ભાઈ. હા અમારા ખોલી નાખ્યા. જોર નકર અમને કોણ દાડીએ ન રાખે ભાઈ. સીટી ન મારતા ભાઈ. સીટી મારવાના કાર્યક્રમો ગુજરાતની બહાર રાખવામાં આવે છે, અહીંયા ગુજરાતમાં નહીં ભાઈ. અમને બહુ તો નોકરીમાં સારું કામ કરી, સારા દેખાય, સારું બોલી એટલે બહુ તો 30, 40, 50,000 રૂપિયા આપે. પણ કેવા મારા દ્વારિકા વાળા સોમનાથ દાદા જગદંબાએ દ્વાર ખોલી નાખ્યા. ડાકોર ના ઠાકોર, ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા. જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ તારા બંધ દરવાજા મારા દ્વારિકા વાળા.
દ્વારકાધીશની જય બોલાવો. દ્વારકા સંભળાવી આયા છે. પ્રેમથી બોલો દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાનની, હનુમાનજી મહારાજની, સદગુરુ ભગવાનની, આદિશક્તિ અંબે માતની, સોમનાથ મહાદેવની, ભારત માતાની, કાશી વિશ્વનાથ મહાદેવની. ઓમ નમઃ પાર્વતી પતય હર મહા. વાલયા તો વાલા પુનું છે ઉભા થઈ ગયા હતા તો વાલમ કેવું પણ તમને એને પાર મારી નાખે એ સાહેબો રે કોવાલીઓ ને મારો હાડો રે કોવાલીઓ. એ ઓખો તો દુનિયા નોખો કેવાય, ઓખો આખી દુનિયા નોખો કેવાય. મારા દ્વારકા નાથની તો વાત નો થાય. મોગલ છેડતા કાળો નાગ, કાળો નાગ, નાગ નાગ નાગ. પ્રેમથી બોલો સોમનાથ મહાદેવની. આવા બધા ગીતો લોકગીતો હું બીજા રાઉન્ડમાં ગાવાનો છું ભાઈ. હા, તારા વાળ ક્યાં ગયા ભાઈ? જર જુવાની જાતી રહી ગઈ ચટકતી ચાલ, જીથે અંબોડો બાંધતી ઉથે પડ ગઈ. આનો કોઈ ઉપાય જ નથી. બોલો, અમારે જો જરૂર છે અને ઓછા થઈ ગયા છે, અને જેને જરૂર નથી એને આવડા. બોલો એ કુદરત. હવે આપની સમક્ષ આપના બે હાથ ઊંચા કરી તાળીઓના કરતલ ધ્વનિ સાથે મુરબ્બી માયાભાઈ, માયાભાઈ, માયાભાઈ આહિર વધાવ તાળીઓના ગળગળાટ ભાઈ. ભાઈ 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 ભાઈ. હો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશુરે. પણ આ માયાની ચાદર ઓઢો ને ભાઈ, આહા, હવે જોઈ લો તમે.